સુરત શહેરના અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા ગત વર્ષે કેન્દ્ર સરકારની સમર્થ સ્કીમ અને ગુરુ શિષ્ય સ્કીમ હેઠળ 135 બહેનોને હસ્તકલા ક્ષેત્રે તાલીમ આપવામાં આવી હતી, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે। આ જ પગલાંને આગળ વધારતા વધુ કુશળતા વિકસાવવાના હેતુથી ટેક્સટાઇલ મિનિસ્ટ્રીના હેન્ડીક્રાફ્ટ વિભાગ દ્વારા ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપ 1 મહિનાની અવધિ માટે યોજાશે, જેમાં 30 બહેનોને વિશેષ તાલીમ અપાશે। તેમને માસ્ટર ટ્રેનર દ્વારા સુરતની પ્રાચીન અને પરંપરાગત જરી જરદોશી હસ્તકલા શીખવવામાં આવશે। આ તાલીમ બહેનો માટે રોજગાર અને આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। આજ રોજ અમી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર કંપની દ્વારા જરી જરદોશીની વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું અને કતારગામ બાળાશ્રમ ખાતે 30 બહેનોના આ વિશેષ તાલીમનું ઉદ્ઘાટન માન્ય મહેન્દ્રભાઈ કતારગામ વડાના હસ્તે કરવામાં આવ્યું। માન્ય મેયરશ્રી અને વિશેષ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આ બહેનોએ જે સોનલબેન કોર્પોરેટરે પોતે અગાઉ આ બહેનોને તાલીમ આપેલી અને વિશેષ તાલીમની આજથી શરૂઆત થઈ। આ જ પ્રકારની તાલીમ પોલીસ કર્મચારીની પત્નીઓને પણ આપવામાં આવી રહી છે। આ 30-60 બહેનોને વિશેષ તાલીમ આપવા માટે ખાસ કરીને ગાંધીનગરથી હેન્ડીક્રાફ્ટ વિભાગ, જેના દ્વારા આર્ટિઝન કાર્ડ પણ મળશે, સરકારના ટેક્સટાઇલ વિભાગના કાર્ડ દ્વારા એ બહેનો આત્મનિર્ભર બનશે અને આત્મનિર્ભર બન્યા પછી એ લોકો પોતે ઘરથી કામ કરી શકશે। એ લોકોને વિશેષ જે જરી જરદોશીની કલા લુપ્ત થઈ જઈ રહી છે, એ જરદોશી કલાને સાચવવા માટે આ બહેનો અત્યારે પણ પોતે ઘરેથી કામ કરે છે, પણ એને વિશેષ તાલીમ આપીને જે અમી પ્રોડ્યુસર કંપનીના ભાવનાબેન દેસાઈ અને એના માધ્યમથી અમે આ વિશેષ તાલીમ કરી છે। ભાવનાબેન અત્યાર સુધીમાં 135 બહેનોને તૈયાર કરી ચૂક્યા છે। આ વિશેષ તાલીમ દ્વારા હજુ એ લોકોને સ્કિલ ડેવલપમેન્ટ શીખવાડશું અને આની અંદર અમને કતારગામની અંદર જે કતારગામના મહેન્દ્રભાઈ કતારગામવાળાનું બાળાશ્રમની જગ્યા, એની સાથે જે આ બધી પ્રોડક્શન માટે જે અમને વસ્તુ જોઈતી હોય જરી જરદોશીની, એના માટે જરી એસોસિએશનના દીપકભાઈ, મહેન્દ્રભાઈ, તુષારભાઈનો સહકાર મળે છે અને આ વિસ્તારના કોર્પોરેટર સોનલબેન કે જેમણે આ બધી મહિલાઓને ભેગી કરીને અગાઉ પણ ટ્રેનિંગ કરી અને હવે પણ વિશેષ તાલીમ કરી રહ્યા છે કે જેને લીધે આ બહેનો ભવિષ્યમાં પોતે ઘર બેઠા કામ કરી શકે। વિશ્વ મહિલા દિવસ 8મી માર્ચે જ્યારે આવવાનું છે, ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સ્વપ્ન છે કે બહેનો આત્મનિર્ભર બને, તો એના માટે એક સુમુલ ડેરીના માધ્યમથી જરી જરદોશીની સ્પર્ધાનું પણ આયોજન કર્યું છે કે જે 6 માર્ચે એ બહેનો પોતાના ઘરે 5x5 અને 8x5ના એક બુટ્ટો બનાવીને અમને આપશે અને એમાંથી અમે 10-10 ઇનામો અને જેટલા ભાગ લેશે એ બધાને પણ અમે લોકો સુમુલ ડેરીના માધ્યમથી સ્પર્ધા કરવાના છે। એટલે મારો સંકલ્પ તો એવો છે કે પ્રધાનમંત્રી શ્રી જે રીતે બહેનોને આત્મનિર્ભર કરવા માંગે છે, તે સુરતની આ ઓળખ જરી જરદોશીને જાળવીને આપણે એને આગળ લઈ જઈએ।